નમસ્કાર. તાજેતરમાં સમાચાર પત્રોમાં બધાએ વાંચેલું હશે કે બિન ખેડૂત પણ હવે ખેડૂત ખાતેદાર થઈ શકે, એટલે કે ખેતીની જગ્યા ધારણ કરી શકે. અને ઘણા બધા અરજદારો અને અસીમ મિત્રોના પણ એવા પ્રશ્નો છે કે શું અમે બિન ખેડૂત છીએ તો અમે ખેતીની જગ્યા ધારણ કરી શકીએ, ખેતીની જગ્યા લઈ શકીએ કે કેમ? એની સ્પષ્ટતા એવી છે કે તાજેતરમાં 29/11/2024 ના રોજ ગુજરાત સરકાર દ્વારા બે પરિપત્રો કરવામાં આવ્યા. એ પરિપત્રો મુજબ જો ભૂતકાળમાં એટલે કે પૂર્વવર્તી તમારી પાસે ખેતીની જગ્યા હોય અને ખેતીની જગ્યા બિનખેતી થઈ હોય, એકમાત્ર ખેતીની જગ્યા હોય ને ખેતીની જગ્યા બિનખેતી થઈ હોય તો જ એ બિનખેતી કરનાર અને એમના વારસદારોને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મળવાપાત્ર છે, એટલે કે એ ખેતીની જગ્યા ધારણ કરી શકે. બીજો પરિપત્ર એવો છે કે જાહેર હેતુ માટે, એટલે કે કોઈ જગ્યાએ ઇરિગેશન યોજના હોય, કોઈ જગ્યાએ રોડ રસ્તા હોય, કોઈ જગ્યાએ ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના સાહસો દ્વારા તમારી જગ્યાનું સંપાદન થયેલું હોય, એટલે કે ભૂતકાળમાં તમારી જગ્યા જાહેર હેતુ માટે સંપાદિત થઈ હોય અને તમારી પાસે એક જગ્યા હોય ને એક જગ્યા જાહેર હેતુ માટે સંપાદિત થઈ હોય અને તમે જો જાહેર હેતુના લીધે બિનખેડૂત થયા હોય તો તમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મળવાપાત્ર છે. તમને અથવા તો તમને તમારા વારસદારોને મળવાપાત્ર છે. ત્રીજો અને સૌથી મોટો પ્રશ્ન બધાને એવો જ હોય છે કે અમારા બાપ દાદાને ખેતીની જગ્યા તો હતી પણ અમે વેચાણ કરી દીધેલી. તો વેચાણ કરી દીધેલી હોય પછી એના વારસદારોને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ, એ અંગે ગુજરાત સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરિપત્ર કરવામાં આવ્યો નથી, એટલે કે એ લોકો હાલ ખાતેદાર થઈ શકે નહીં, ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવી શકે નહીં. જે પરિપત્રોને ઠરાવો હોય એ એક્ઝિક્યુટિવ ડિસિઝન હોય, વહીવટી ડિસિઝન હોય, જ્યારે કાયદામાં એટલે કે ગુજરાત ઘર ખેડ અધિનિયમ હોય કે મહેસૂલ અધિનિયમ હોય એમાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ છે નહીં. એટલે વખતો વખતના ગુજરાત સરકારના વહીવટી નિર્ણય પ્રક્રિયાને લીધે આ નક્કી થતું હોય. એટલે આ ત્રણ વિષયો કે જેમને ખેતીની જગ્યા ધારણ કરવી હોય, ખેતીની જગ્યા વેચાણથી લેવી હોય, એમને આ ત્રણ વિષયો ધ્યાન રાખવા પડે. એક, જાહેર હેતુ માટે એમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મળી શકે, અને બીજું કે એકમાત્ર જગ્યા બિનખેતી થઈ હોય તો એમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મળી શકે.